શ્રી પ્રગટ થયા। આ જીવન પ્રાણ બાપાશ્રીને ભુજ મંદિરના નિરાવન દ્રષ્ટિવાળા શ્રી અચ્યુતદાસજી સ્વામીએ વર્તમાન ધરાવ્યા હતા અને તે સમયે તેઓ બોલ્યા હતા કે આ તો અનેક જીવોના કલ્યાણ કરે એવા છે। અબજી બાપા નાનપણથી જ સ્વતંત્રપણે જ સમાધિમાં જતા હતા। તેઓ સમાધિમાં જતા ત્યારે કોઈ વખત 5, 10 કે 15 દિવસ પણ વીતી જતા હતા। હરિભક્તોને સમાચાર મળતા ત્યારે તેઓ દર્શન કરવા માટે દોડી આવતા અને સૌ કોઈ આશ્ચર્ય અનુભવતા હતા। આ લોકની રીત પ્રમાણે બાપાશ્રી ખેતીનું કામ કરતા હતા, કોષ હાંકતા હતા, પરંતુ તેમની વૃત્તિ તો અખંડ શ્રીજી મહારાજની મૂર્તિમાં જ લીન રહેતી હતી। તેઓ અખંડ મહારાજની મૂર્તિમાં રહ્યા થકા ખેતીનું કાર્ય કરતા હતા। આવી તેમની સ્થિતિના કારણે જીવન પ્રાણ બાપાશ્રી કચ્છમાં પ્રગટ થયા, પરંતુ સારા ગુજરાતમાંથી સંતો ભક્તો તેમના તરફ આકર્ષાઈને ખેંચાઈને આવતા હતા। જેમ મધપૂડો હોય ત્યાં માખીઓ આપોઆપ ખેંચાઈ આવે, તેમ સંતો ભક્તો તેમની તરફ છેક વૃષપુર સુધી ખેંચાઈ આવતા હતા। ભુજના શ્રી અક્ષરજીવનદાસજી સ્વામી, અમદાવાદથી શ્રી નિર્ગુણદાસજી સ્વામી, શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી અને શ્રી વૃંદાવનદાસજી સ્વામી જેવા મોટા મોટા સંતો તથા મોડીના અનેક સંતો પણ બાપાશ્રીનો જોગ કરવા માટે આવતા। હરિભક્તોની વાત કરીએ તો લક્ષ્મીરામભાઈ, કેશરાભાઈ, દેવરાજભાઈ આદિ અનેક ભક્તો બાપાશ્રીનો જોગ કરીને ધન્ય બનતા હતા। અરે સંતો અને હરિભક્તો તો શું, જીવન પ્રાણ બાપાશ્રીનું આકર્ષણ જ એવું હતું કે ખુદ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ પણ બાપાશ્રી પાસે જતા હતા। સંવત 1953 આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ કચ્છમાં આવેલા કેરા ગામે પધાર્યા હતા। ત્યારે બાપાશ્રીને પોતાના તંબુમાં તેડાવ્યા હતા અને માંગ્યું હતું કે ટાણું આવે ત્યારે અમને મૂર્તિનું સુખ દેજો। અમોએ શ્રી નિર્ગુણદાસજી સ્વામી થકી સાંભળ્યું છે કે તમારો જોગ કરવા જેવો છે। જય શ્રી સ્વામિનારાયણ। કે ભાઈ અમને